જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક આપણે સ્વાધ્યાય 6.5 છે એનું સોલ્યુશન જોવાનું છે, જેની અંદર ટાઈપ 9 સાયન્સ સૂત્રો આધારિત એક્ઝામ્પલ જોવાના છે. ચલો તારે વધુ વાત ના કરતા આજનો ટોપિક આપણે શું કરીએ, સ્ટાર્ટ કરીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પોતે વીપી લોહાર બીસાના બાયમાત શાળામાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. અને આજનો ટોપિક ટાઈપ 9 સાયન્સ સૂત્રો આધારિત એક્ઝામ્પલ. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્રાઇટ ટેસ્ટ આપેલું છે, એ આપવાનું ભૂલતા નહીં. ચલો આજનો ટોપિક સ્ટાર્ટ કરીએ. ટાઈપ 8 આપણે ત્રિકોણમિતિ સમીકરણ છે એના ઉકેલ આધારિત જોઈ લીધો. હવે વાત કરીશું ત્રિકોણના ગુણધર્મ આધારિત ટોપિકની અંદર, જેની અંદર ટાઈપ 9 અને બીજો છેલ્લો વિડીયો આપણો આવશે ટાઈપ 10. ટાઈપ 9 છે એ સાયન્સ સૂત્રો આધારિત એક્ઝામ્પલ છે, એનું સોલ્યુશન આપણે લઈશું. અને ટાઈપ 10 છે છેલ્લો વિડીયો આપણો આવશે એ કોસાઇન સૂત્ર આધારિત આખો વિડીયો હશે. હવે ત્રિકોણના ગુણધર્મો છે તો ત્રિકોણ માટે આપણે જાણીએ મુજબ 3 બાજુઓ અને 3 ખૂણા હોય છે, તો એના આધારે સાયન્સ સૂત્ર કયું થાય. તો પહેલો ઓબ્ઝર્વેશન એ કરી દો, આ ત્રિકોણ ધારો કે ABC છે, ખૂણો A, ખૂણો B, ખૂણો C. ખૂણો A હોય તો હંમેશા ધ્યાનમાં રાખવાનું ત્રિકોણના ગુણધર્મ આધારિત એક્ઝામ્પલ હોય ત્યારે એની સામેની બાજુ સ્મોલ a વડે જ આપણે દર્શાવીશું. ખૂણો B હોય તો એની સામેની બાજુ સ્મોલ b વડે દર્શાવીશું, અને ખૂણો C હોય તો ખૂણા C ની સામેની બાજુ સ્મોલ c વડે દર્શાવીશું. જ્યારે પણ ત્રિકોણના ગુણધર્મો આધારિત એક્ઝામ્પલ હોય ત્યારે ટોપિક એક ક્લિયર રાખવાનો. હવે આ બેઝ છે એના આધારે સાઇન છે, એ સાઇન આધારિત સૂત્રો જે આપણે દર્શાવવાનું છે એ ખાસ અહીંયા જોઈ લો. બાજુ A લો, એ બાજુ અને એની સામેનો ખૂણો કયો છે, કેપિટલ A, તો એનું સાઇન વાળું પદ લો. બાજુ A અને એની સામેનો ખૂણો કેપિટલ A, એનું સાઇન વાળું પદ, એનો ગુણોત્તર લો. બાજુ B અને ખૂણા B નો સાઇન લો, તો B અપોન સાઇન B લો. બાજુ C અને ખૂણા C નો સાઇન લો, તો C અપોન સાઇન C. આ ત્રણેયનો ગુણોત્તર હંમેશા કેવો મળે છે, સમાન મળે છે. મગજનો વસ્તુ ફિટ કરી દો. સ્મોલ a બાજુ તો સામેનો ખૂણો કેપિટલ A નો સાઇન વાળું પદ, સ્મોલ b બાજુ હોય તો એને સામેનો ખૂણો B એનો સાઇન પદ, એનો ગુણોત્તર લેવાનો. અને સ્મોલ c બાજુ હોય તો એનો સામેનો ખૂણો કયો, સાઇન C, એનો ગુણોત્તર લો. આ ત્રણેય વસ્તુ છે એનો ગુણોત્તર હંમેશા કેવો મળે છે, સમાન મળે છે, અને જેને શું કહેવાય, સાઇન સૂત્ર કહીશું. પાઠ્યપુસ્તકની અંદર આપણે વિધેય છે સાઇન વાળું પદ અંશમાં આપી છે અને બાજુ કે આપી છે, છેદમાં આપેલી છે. એ પ્રમાણે ગુણોત્તર લો તો એ કંઈ વાંધો નહીં, ગુણોત્તર હંમેશા કેવો મળશે, સરખો જ મળશે. પરફેક્ટ. પરંતુ ગુણોત્તર આપણે બને ત્યાં સુધી આ યાદ રાખો તો આપણે સાબિતીના દરેક એક્ઝામ્પલ જે દર્શાવવાના છે એની અંદર વધુ ઉપયોગી થશે અને સરળતા રહેશે. ઓકે ઓકે ડન. હવે અહીંયા થોડું આપણે ધારણા કરીને બીજા પદો તારવી દઈએ. ધારો કે સ્મોલ a બાજુ અને સાઇન A બરાબર સ્મોલ b બાજુ આપણને સાઇન ખૂણો B બરાબર સ્મોલ c બાજુ अपन સાઇન ખૂણો C છે. આ ગુણોત્તર છે એ ગુણોત્તર ધારો કે કેટલો છે, k જેટલો છે. આપણે k ધારી લઈએ. તો સ્મોલ a બાજુ બરાબર કેટલા થાય, તો માટે સ્મોલ a બાજુ બરાબર k ઇન્ટુ સાઇન A થાય. એ જ રીતે બી વાળા પદને કરતા બનાવો તો સ્મોલ b બાજુ k ઇન્ટુ સાઇન B થાય, અને સ્મોલ c બાજુ k ઇન્ટુ સાઇન C થાય. તો એક જ બાજુ હોય અને એક જ ખૂણાવાળો ટોપિક હોય તો ખાસ ધ્યાનમાં રાખવાનું, સાઇન સૂત્રનો ઉપયોગ હંમેશા કરવાનો. તો સ્મોલ a બાજુ બરાબર શું લખી શકો, તો k ઇન્ટુ સાઇન A, સ્મોલ b બાજુ k ઇન્ટુ સાઇન B, અને સ્મોલ c બાજુ બરાબર શું લખી શકો, k ઇન્ટુ સાઇન C. આ બેઝના આધારે હજી આપણે સાઇન વાળા પદને કરતા બનાવીએ તો ટોપિક કયો મળી શકે છે, તો ચલો સાઇન A બરાબર શું લખી શકાય, તો a બાય k સ્વરૂપ. આપણે સાબિતી માટે જરૂર છે એ બધા જ પદો હું અહીંયા તારવું છું. સાઇન B છે, સાઇન B હોય તો શું લખી શકાય, b બાય k લખી શકાય. અને સાઇન C બરાબર શું લખી શકો, તો સાઇન ખૂણો C બરાબર શું લખી શકાય, બાજુ C બાય k લખી શકાય.
તો બાજુ પરથી સાઇન વિધેય આપણે લાવવાનું હોય ત્યારે આ ટોપિકનો ઉપયોગ કરશું, અને સાઇન પદ આપ્યું હોય એના પરથી બાજુવાળું સ્વરૂપ લાવવાનું હોય તો આ ટોપિકનો ઉપયોગ કરીશું. ઓકે ઓકે, તો આ સાઇન સૂત્રના આધારે 3 ટોપિક ક્લિયર થઈ ગયા. બીજી એક નોંધ જોવાની છે, બેઝિક આપણે જે શીખી ગયા છીએ આગળ, એ સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર કરવાવાળા વિધેયોનું. તો કે s પ્લસ s હતું એટલે કે સાઇન વત્તા સાઇન, તો આપણું ગુણાકારવાળું પદ કયું હતું? s પ્લસ s એટલે શું લખતા હતા? 2sc 2 સાઇન આલ્ફા પ્લસ બીટા બાય 2 cos આલ્ફા માઇનસ બીટા બાય 2. એ જ રીતે s માઇનસ s બરાબર શું લખાય? 2cs થાય. જાણીએ છીએ માત્ર સાઇન વાળા પદોનો સરવાળા બાદબાકીની જરૂર છે એટલે માત્ર એટલું જ યાદ રાખીએ. બીજી નોંધ, સાઇન ટુ આલ્ફાનું સૂત્ર આપણે શીખી ગયા. સાઇન 2 આલ્ફા બરાબર શું લખાય? તો આપણે સૂત્ર જાણીએ છીએ 2 સાઇન આલ્ફા ઇન્ટુ કેટલા થાય? કોસ આલ્ફા થાય. અહીંયા જોઈ શકો છો બમણો ખૂણો છે તો અહીંયા કેટલો થઈ જાય? એનાથી અડધો. પાકા ધ્યાન રાખજો. તો 2 આલ્ફા હોય તો કેટલા થઈ જાય? 1 આલ્ફા. તો એ બેઝના આધારે સાઇન માત્ર આલ્ફા હોય તો શું લખી શકું? 2 સાઇન અડધા ઇન્ટુ કોસ અડધા થાય. પાકા 2 આલ્ફાના અડધા કેટલા થાય? 1 આલ્ફા. તો 1 આલ્ફાના અડધા કેટલા થાય? આલ્ફા બાય 2 આલ્ફા બાય 2. તો આ ટોપિક પણ તમારે અત્યારે હાલ ધ્યાનમાં રાખવાનો છે કે સાઇન આલ્ફા બરાબર શું લખી શકો? 2 સાઇન અડધા કોસ અડધા થાય. પાકા? ઓકે, ડન. હવે ત્રિકોણની વાત કરી છે તો ત્રિકોણ આધારિત ટોપિક આપણો કયો? આપણો ગુણધર્મ કયો? તો આપણે જાણીએ મુજબ ત્રિકોણ હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો a પ્લસ b પ્લસ c બરાબર કેટલા થાય? પાઈ થાય. વારંવાર આ ટોપિકનો આપણે ઉપયોગ કરવાનો છે. કેવી રીતે? જેમ કે આપણે સાબિતીની અંદર a પ્લસ b વાળું પદ આવે પરંતુ આપણે ખૂણા c ની જરૂર હોય તો a પ્લસ b બરાબર આના આધારે શું લખી શકો? પાઈ માઇનસ c લખી શકો. એ જ રીતે ધારો કે b પ્લસ c મળ્યો છે પરંતુ આપણે ખૂણો a જોઈએ છે તો b પ્લસ c બરાબર શું લખી શકાય? પાઈ માઇનસ કેપિટલ a લખી શકાય. ઓકે ઓકે. બીજું સાથે સાથે રિવર્સ પ્રોસેસ પણ દર્શાવી શકો. ધારો કે ખૂણો a છે આપણી પાસે છે પરંતુ આપણે સાબિતીની અંદર શું જોઈએ છે? b પ્લસ c ખૂણો જોઈએ છે. તો કેપિટલ a બરાબર કરતા બનાવો તો શું થાય? કેપિટલ a બરાબર આપણે પાઈ માઇનસ b પ્લસ c આ પ્રમાણે પણ લખી શકીએ. પરફેક્ટ. તો આ ત્રિકોણનો ગુણધર્મ આપણો જે જાણીતો છે પહેલેથી એની વાત કરતી હતી. કમ્પ્લીટ. તો આ બેઝિક છે આટલું, એ અત્યારે હાલ ઉપયોગ કરવાનું છે. ચલો તારે એક્ઝામ્પલની અંદર એક્ઝામ્પલ નંબર 3, સ્મોલ a પ્લસ b ડિવાઇડ બાય c બરાબર કોસ ઓફ કેપિટલ a માઇનસ કેપિટલ b ડિવાઇડ બાય 2 આખાના ભાગ્યા સાઇન c બાય 2 છે એવું સાબિત કરો. ત્રિકોણ છે એનો ઉપયોગ કરીને. ચલો સાબિતી આપણે આપવાની છે. હવે ઓબ્ઝર્વેશન કરી દો, જરૂર શું છે? તો સ્મોલ a b c અને સાઇન વાળા પદો અને કોસ વાળા પદો જરૂર છે. ખૂણાની બાદબાકી પણ જરૂર છે. એનો અર્થ કે બાજુ છે એ બાજુવાળા પદોમાંથી આપણે ખૂણાવાળા પદો લાવવાના છે. તો સાઇન સૂત્રો છે એના આધારે આપણે જે ટોપિક જોયો એકવાર રીબેક મારી દો, ફરીવાર ધ્યાનમાં રાખી દો. સ્મોલ એ બાજુ બરાબર શું લખતા હતા? તો k ઇન્ટુ સાઇન કેપિટલ એ લખાય. સ્મોલ બી બાજુ શું લખાય? તો k ઇન્ટુ સાઇન બી લખાય. અને સ્મોલ સી બાજુ શું લખાય? k ઇન્ટુ સાઇન સી લખાય. અને ખૂણાવાળા પદમાંથી બાજુવાળું પદ એટલે કે સાઇન કેપિટલ એ બરાબર શું લખાય? a બાય k. સાઇન કેપિટલ બી બરાબર શું લખાય? b બાય k. અને સાઇન કેપિટલ સી બરાબર શું લખાય? c બાય k દર્શાવી શકાય. આપણે કયો ટોપિક ઉપયોગ કરવો મેઇન અગત્યનો એ રહેશે. તો આપણે LHS થી સ્ટાર્ટ કરવું કે RHS થી સ્ટાર્ટ કરવું, પહેલો મુદ્દો તે. તો બને ત્યાં સુધી ધ્યાનમાં રાખો, સાબિતી વાળા એક્ઝામ્પલ હોય જ્યાં તરફ મોટી રકમ દેખાતી હોય, આ ભાગ મોટો છે કે આ ભાગ મોટો છે, આપણને સરળતા ક્યાં પડે છે એ મેઇન ધ્યાનમાં રાખવાનું. તો મોટો ભાગ હોય, મોટા ભાગમાંથી આપણે શું બનાવવાનું? હંમેશા નાનો ભાગ બનાવવાનો. પહેલો કોન્સેપ્ટ આ ધ્યાનમાં રાખો. બીજો કોન્સેપ્ટ શું? તો બને ત્યાં સુધી બાજુવાળા પદ હોય, બાજુવાળા પદથી હંમેશા વિધેયોવાળા પદ ધારવાની કોશિશ કરવાની. તો તમારે ક્યારેય ભૂલ પડશે નહીં. કમ્પ્લીટ. પહેલો કોન્સેપ્ટ કયો યાદ રાખવાનો? જે મોટો ભાગ હોય મોટા ભાગથી કાં તો નાના ભાગ તરફ જાઓ, અથવા બીજો કોન્સેપ્ટ કયો યાદ રાખવાનો?
બાજુઓ જ્યાં વધારે આપી રહ્યો તે બાજુઓ પરથી હંમેશા વિધેયો છે એ તારવવાની કોશિશ કરવાની, તો તમારે સરળતાથી સાબિતી મળી શકશે. આમ તો તમે LHS થી સાબિતી આપો કે RHS થી, આવવાનું તો છે જ જવાબ. પરફેક્ટ. પણ કોન્સેપ્ટ કયો ક્લિયર? તમને ખબર પડી ગઈ. ડન. ચલો, તો અહીંયા સાબિતી ક્યાંથી સ્ટાર્ટ કરીશું આપણે? તો બાજુઓ અહીંયા વધારે આપી છે, બાજુઓ પરથી આપણે વિધેય લાવવાની કોશિશ કરીશું. તો LHS A પ્લસ B ડિવાઇડ બાય C. તો બાજુ પરથી વિધેય લાવવાનું છે. યસ, સૂત્ર આપણને આવડે છે, સાઇન સૂત્ર. સ્મોલ a બાજુ બરાબર શું લખાય? તો k સાઇન કેપિટલ A. બી બાજુ શું લખાય? તો k સાઇન કેપિટલ B. એન્ડ C બાજુ શું લખાય? k સાઇન કેપિટલ C થાય. અંશમાંથી સામાન્ય k, છેદમાંથી k સામાન્ય કેન્સલ. બરાબર, આપણી પાસે પદ કયું વધ્યું? સાઇન કેપિટલ A પ્લસ સાઇન કેપિટલ B અપોન સાઇન C. આ પદ વધ્યું. હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. જરૂર શું છે? છેદની વાત કરીએ તો સાઇન C બાય 2, સાઇન અડધા જોઈએ છે. અડધા ઉપરથી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે તમને. તો અહીંયા સાઇન C આપેલું છે, આપણે સાઇન અડધા જોઈએ તો અડધાનું સૂત્ર આપવાનું સાઇન 2 આલ્ફા વાળું સૂત્ર, 2 સાઇન આલ્ફા ઇન્ટુ કોસ આલ્ફા. બોલે તો 1 આલ્ફા હોય તો શું બોલે આપણે? સાઇન આલ્ફા બરાબર 2 સાઇન અડધા કોસ અડધા. મળી જશે? યસ, એક પદ આપણું ક્લિયર થઈ ગયું. અહીંયા ઓબ્ઝર્વેશન કરો, કોસ ઓફ A માઇનસ B બાય 2. અહીંયા શું બે ખૂણાની બાદબાકી આપી છે, તો કોન્સેપ્ટ પહેલેથી નક્કી કરી દો. બે ખૂણાની બાદબાકી વાળું પદ આપેલું છે, એનો અર્થ કે આપણે સરવાળા બાદબાકી વાળા વિધેયનું હંમેશા ગુણાકારમાં ફેરવવાનું રહેશે. કમ્પ્લીટ. તો અહીંયા શું દેખાય છે જોઈ શકો, s પ્લસ s બરાબર શું થાય? 2sc. તો બરાબર આપણે કેટલા લખી શકીએ? તો 2sc sin અને cos 2sc. આપણે શું કરતા હતા? સરવાળા બાદબાકીનું ગુણાકારમાં ફેરવાય તો બે ગુણાંકમાં આવે તો ખૂણામાં હંમેશા બે વડે ભાગવાના, એવું યાદ રખાવ્યું હતું. તો a પ્લસ b ડિવાઇડ બાય 2, a માઇનસ b ડિવાઇડ બાય 2. છેદની અંદર અડધાનું સૂત્ર આપણે દર્શાવી દઈએ, 2 સાઇન અડધા ઇન્ટુ કોસ અડધા, સાઇન 2 આલ્ફાનું સૂત્ર એપ્લાય કરી દીધું. ચલો જોઈ શકો છો અહીંયા 2 2 કેન્સલ. યસ, જરૂર શું છે? જમણી બાજુ જોતું રહેવાનું. કમ્પ્લીટ. તો સાઇન C બાય 2, સાઇન C બાય 2 જરૂર છે, આ વસ્તુ આપણે જરૂર છે. પછી ઉપરની તરફ cos A માઇનસ B બાય 2, આ વસ્તુ આપણે જરૂર છે. તો એનો અર્થ કે જરૂર શું નથી? તો જરૂર આ બંને પદો જરૂર નથી. તો એ બંને પદો શું થવા જોઈએ? કેન્સલ થવા જોઈએ, તો જ આ બંને પદ વધશે. યસ. તો હવે ઓબ્ઝર્વેશન કરવાનું છે, a પ્લસ b છે અને એ કયો આપે છે? C ખૂણો. તો a પ્લસ b માંથી હું C ખૂણો બનાવી દઉં તો આપણને સમાન પદો કદાચ મળી શકે, તો કેન્સલ થઈ શકે. યસ. તો કોન્સેપ્ટ ધ્યાનમાં રાખવાનું, જ્યારે પણ બે ખૂણાનો સરવાળો હોય અને એનામાંથી ત્રીજો ખૂણો આપણે દર્શાવવાનો હોય તો ત્રિકોણનો ગુણધર્મ a પ્લસ b પ્લસ c બરાબર પાઈ છે, એનો ઉપયોગ કરવાનો હંમેશા માટે. તો બરાબર કરીને અહીંયા હું લખી દઉં. જરૂર છે એ પદ પહેલા આપણે દર્શાવી દઈએ, cos ઓફ a માઇનસ b બાય 2 જે આપણે જરૂર છે તે પદ. બીજું સાઇન C બાય 2 આપણે જરૂર છે એ પદ દર્શાવી દીધું. ઇન્ટુ આ પદની જગ્યાએ શું લખી શકો? તો જોઈ લો, સાઇન ઓફ પાઈ માઇનસ C ડિવાઇડ બાય 2 લખી શકું. છેદમાં cos C બાય 2 હતા એમના એમ. કારણ શું આપી દઉં? તો a પ્લસ b પ્લસ c બરાબર પાઈ. એના આધારે આપણે શું લખી દીધું? તો a પ્લસ b બરાબર પાઈ માઇનસ c લખી દીધો. ત્રિકોણનો ગુણધર્મ. દર વખત હું આ પ્રમાણે કારણ નહીં આપું, તમારે ધ્યાનમાં રાખવાનું. કમ્પ્લીટ. પહેલો એક્ઝામ્પલ છે એટલે પરફેક્ટ હોવું જોઈએ. હવે આપણે જાણીએ મુજબ પાઈ માઇનસ c બાય 2 બાદ બાકીનું વિભાજન કરી દો તો કયું પદ મળશે? પાઈ બાય 2 માઇનસ c બાય 2 વાળું મળશે. બરાબર કરીને આગળ ચાલીએ આપણે. cos ઓફ a માઇનસ b બાય 2 સાઇન c બાય 2 સાઇન ઓફ પાઈ બાય 2 માઇનસ c બાય 2 છેદની અંદર
cos c/2. હવે આપણે શું જાણીએ છીએ? ખૂણો જોઈ લો, π/2. π/2 સાથે અયુગ્મ ગુણિત પદ હોય તો હંમેશા વિધેય બદલાય. sin નું શું થશે? તો sin નું વિધેય બદલાઈને શું થતું હતું? cos. યસ, તો cos ઓફ a માઇનસ b ડિવાઇડ બાય 2 વાળું પદ હતું એમના એમ, છેદમાં sin c/2 વાળું પદ હતું એમના એમ. અહીંયા શું થશે? તો cos c/2 છેદમાં શું છે? cos c/2. આપણે જે બોલીએ એ જ હંમેશા આવવું જોઈએ. cos c/2 કેન્સલ. બરાબર, આપણો જવાબ જોઈ લો, cos ઓફ a માઇનસ b ડિવાઇડ બાય 2 અપોન sin c/2. તો આ શું છે? આપણી RHS, જે માગેલ સાબિતી છે. કમ્પ્લીટ. પહેલા જ એક્ઝામ્પલની અંદર કોન્સેપ્ટ અપ ટુ ડેટ ક્લિયર થવો જોઈએ. છતાં હું એકવાર એક્ઝામ્પલ શું કરી દઉં? રિવિઝન કરી દઉં. ચલો ફરીવાર, એટલે કોન્સેપ્ટ આપણો અહીંયા ક્લિયર થઈ જશે. તો પાછળના એક્ઝામ્પલમાં કોઈ જાજુ બોલવાની જરૂર રહેશે નહીં. ચલો, પહેલો ટોપિક શું વાત કરી મેં? પહેલા હંમેશા ધ્યાનમાં રાખવાનું કે કયો ભાગ મોટો છે એ મોટા ભાગમાંથી નાનો ભાગ બનાવવાનો. કાં તો સાબિતી માટે શું ધ્યાનમાં રાખવાનું? બાજુ આપીએ તો બાજુઓવાળા પદ ઉપરથી આપણે શું કરવાનું? ખૂણાવાળા પદ લાવવાની કોશિશ કરવાની. કમ્પ્લીટ. તો આપણને સરળતા રહેશે. તો અહીંયા ટોપિક LHS બરાબર બાજુઓ પરથી આપણે વિધેય લાવવાની કોશિશ કરી. તો a પ્લસ b બાય c હતા, એની જગ્યાએ k ઇન્ટુ સાઇન મૂકી દીધા, b ની જગ્યાએ k ઇન્ટુ સાઇન b અને c ની જગ્યાએ k ઇન્ટુ સાઇન c. અંશમાંથી k, છેદમાંથી k હતા, બંને કેન્સલ. s પ્લસ s અને અહીંયા શું દેખાય છે? સાઇન c. આપણે જરૂર શું છે? જમણી બાજુ જોઈ લેવાનું. હંમેશા કઈ તરફની સાબિતી લાવવાની છે એને વારંવાર જોતું રહેવાનું, પછી સ્ટેપ આગળ ભરવાનું, તો જ ક્લિયર કટ જવાબ આવશે. તો sin c/2 એનો અર્થ કે ખૂણાના અડધા જોઈએ છે. તો આપણે જાણીએ sin આલ્ફા જેવું પદ દેખાય છે, તો શું વાત કરતી આપણા? 2 sin અડધા cos અડધા. યસ, શબ્દો આવી ગયા ધ્યાનમાં. તો એના આધારે આપણને આ તો ક્લિયર થઈ ગયું. પરંતુ અહીંયા તો a માઇનસ b ડિવાઇડ બાય 2 એનો અર્થ કે આપણે શું કરવાનું છે? સરવાળા બાદબાકીવાળા વિધેયનું ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે. તો s પ્લસ s બરાબર શું કહેવાય? 2sc. કારણ તમારે આપી દેવાનું, s પ્લસ s બરાબર 2sc. અહીંયા કારણ આપવાનું ફરજિયાતપણે. અને નીચે sin ટુ આલ્ફાનું સૂત્ર આપી દીધું અડધાવાળું. ઓકે, ટુ કેન્સલ. અહીંયા જરૂર હતા એ પદ અહીંયા મૂકી દીધા અને sin c/2 અહીંયા મૂકી દીધા. બાકીના પદો આ જે દર્શાવે છે લાઈનવાળા, એ આપણે શું થવા જોઈએ? કેન્સલ થવા જોઈએ. તો જ આ બંને પદો વધે. કેન્સલ ક્યારે થાય? બંને સમાન પદો થાય ત્યારે. હવે સમાન પદો બનાવવા માટે આપણે શું કર્યું? ત્રિકોણનો ગુણધર્મનો ઉપયોગ કરી દીધો. a પ્લસ b હતા, એની જગ્યાએ શું લખી દીધા? પાઈ માઇનસ c. તો પાઈ માઇનસ c લખી દીધા. જ્યારે પણ બે ખૂણાનો સરવાળો આવે અને ત્રીજો ખૂણો લાવવાનો હોય તો ત્રિકોણનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો. તો પાઈ માઇનસ c/2 લખી દીધા. બાદબાકીનું વિભાજન કરી દીધું. π/2 માઇનસ થીટા વાળું પદ થઈ ગયું. π/2 ની સાથે અયુગ્મ ગુણિત પદ હોય તો વિધેય બદલાય. sin નું શું થઈ ગયું? cos. cos c/2 કેન્સલ. જેમાં આગળ સાબિતી આપણી છે. ઓકે ઓકે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 5 જોઈ લો. sin ઓફ b માઇનસ c/2 બરાબર b માઇનસ c અપોન સ્મોલ a ઇન્ટુ cos a/2 છે. આ પદ સાબિત કરો. હવે આપણે સાબિતી કઈથી કઈ તરફ જવી? LHS થી RHS કે RHS થી LHS? તો ઓબ્ઝર્વેશન કરી શકો તમે, LHS માં તો માત્ર સાઇન વાળું પદ આપ્યું છે. તો આ નાની બાજુમાંથી આટલી બધી વસ્તુઓ લાવી શકીએ? નથી લાવી શકતા. તો અહીંયા મોટો ભાગ છે, મોટા ભાગમાંથી નાની ભાગ બનાવી શકીએ છીએ? યસ, આપણે વાત કરી દીધી. તો મોટા ભાગમાંથી હંમેશા શું બનાવવાનો? નાનો ભાગ બનાવવાનો. તો આપણે શું કરશું? RHS થી LHS સાબિતી આપીશું. પહેલો કોન્સેપ્ટ એ ક્લિયર કરવાનો, આપણે સાબિતી કઈથી કઈ તરફ જવું છે તે. ચલો, તો RHS થી કોન્સેપ્ટ ક્લિયર કરીએ. RHS b માઇનસ c ડિવાઇડ બાય a ઇન્ટુ cos a/2. ચલો, વાત કરી એ મુજબ બાજુ ઉપરથી વિધેય લાવવાનું છે. યસ, તો સૂત્ર આપી દો. સાઇન સૂત્ર મુજબ b ની જગ્યાએ શું લખાય? k ઇન્ટુ સાઇન b. c ની જગ્યાએ k ઇન્ટુ સાઇન c. છેદની અંદર a ની જગ્યાએ k ઇન્ટુ સાઇન a એન્ડ cos a/2 હતા એમના એમ. વાર્તા એની એ જોઈ શકો છો. અંશમાં k, છેદમાં k, સામાન્ય કાઢીને કેન્સલ. બરાબર, જોઈ લો.
સાઇન બી માઇનસ સાઇન સી ડિવાઈડ બાય સાઇન એ ઇન્ટુ કોઝ એ બાય 2. હવે LHS છે, ધ્યાનમાં રાખો શું છે, સાઇન ઓફ બી માઇનસ સી બાય 2. તો ચલો બી માઇનસ સી બાય 2, તો એનો અર્થ કે સરવાળા બાદ બાકીનો કોની અંદર ફેરવાનો છે, ગુણાકારમાં. આપણે વાત થઈ ગઈ. અને અહીંયા જોશો તો એ ખ્યાલ આવશે, સાઇન માઇનસ સાઇન, એસ માઇનસ એસ બરાબર શું થાય, 2CS. ઓકે, ફેરવી દઈએ ત્યારે. તો બરાબર કરીને સરવાળા બાદ બાકીનું ગુણાકારમાં રૂપાંતર કરતા 2CS કોસ ઓફ સાઇન ઓફ, તમારે કારણ આપી દેવાનું ફરજિયાતપણે. પરફેક્ટ. ઓકે ડન. તો ચલો એસ માઇનસ એસ બરાબર 2CS અલ્ફા પ્લસ બીટા બાય 2 અલ્ફા માઇનસ બીટા બાય 2. પરફેક્ટ. હવે LHSમાં બીજું ઓબ્ઝર્વેશન કરો, છેદમાં કઈ છે નથી, તો અહીંયા સાઇન કેપિટલ એ છે. બીજું કોસ એ બાય 2 ની ડાબી બાજુ જરૂર છે, ઓબ્ઝર્વેશન કરો, જરાય જરૂર નથી. તો કોસ અડધાવાળું પદ છે, કોસ એ બાય 2 વાળું પદ, તો અહીંયાથી આપણે શું કરવું પડશે, કેન્સલ કરવું પડશે. તો એનો અર્થ કે સાઇન કેપિટલ એ છે એમાંથી અડધાવાળું પદ દર્શાવી શકીએ, તો યસ સાઇન ટુ અલ્ફાના સૂત્ર મુજબ દર્શાવી શકીએ. કેટલા લખી શકીએ, તો 2 સાઇન અડધા ઇન્ટુ કોસ અડધા. પરફેક્ટ. કોઝ એ બાય 2 આપણે ડાબી બાજુ જરૂર છે નહીં, એમને એમ દર્શાવી દીધા. ચલો હવે તમે જોઈ શકો છો, પહેલી વાત કરતો કોઝ એ બાય 2 કોઝ એ બાય 2 ડાબી બાજુ જરૂર ન થાય એટલે પહેલાં કેન્સલ, 2 કેન્સલ. હવે જરૂર છે એને પહેલાં સાઈડમાં રાખી દો, એટલે આપણે ક્યાંય જતું ના રહે. જરૂર શું છે, LHSની અંદર ઓબ્ઝર્વેશન કરો, સાઇન ઓફ બી માઇનસ સી બાય 2, તો અહીંયા દેખાય છે સાઇન ઓફ બી માઇનસ સી બાય 2, તો પહેલાં એને સાઈડમાં મૂકી દો, સાઇન ઓફ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. હવે બાકીનું પદ દર્શાવી દો, કોઝ ઓફ બી પ્લસ સી બાય 2. છેદની અંદર શું વધ્યા, તો સાઇન એ બાય 2. હવે આપણે શું કરવાનું છે, વાર્તા એની જ આગળના એક્ઝામ્પલમાં હતું. આ વસ્તુની જરૂર છે, આ વસ્તુની જરૂર નથી. એનો અર્થ કે અંશ અને છેદ શું થવું જોઈએ, કેન્સલ થવું જોઈએ. કેન્સલ ક્યારે થાય, બંને સમાન પદો હોય ત્યારે. તો એનો અર્થ કે અહીંયા ખૂણો એ છે ને અહીંયા ખૂણો કયો છે, બી પ્લસ સી. આપણે વાત કરીએ બે ખૂણાનો સરવાળો હોય અને ત્રીજો ખૂણો ફેરવો હોય તો ત્રિકોણના ગુણધર્મનો ઉપયોગ કરવાનો. તો બી પ્લસ સીની જગ્યાએ ત્રિકોણના ગુણધર્મ મુજબ શું લખવાનું છે, પાઈ માઇનસ કેપિટલ આઈ. બરાબર કરીને આ પ્રમાણે દર્શાવી શકીએ, બરાબર સાઇન ઓફ બી માઇનસ સી ડિવાઈડ બાય 2 અને કોસ ઓફ બી પ્લસ સીની જગ્યાએ શું લખી દઉં, પાઈ માઇનસ કેપિટલ એ ડિવાઈડ બાય 2 છેદમાં સાઇન એ બાય 2 હતા એમના એમ. કારણ અહીંયા શું આપી દઈશું, ત્રિકોણનો ગુણધર્મ ખ્યાલ આવી ગયો હશે, એ પ્લસ બી પ્લસ સી બરાબર પાઈનો ઉપયોગ કર્યો. બાદ બાકીનું શું કરી દઈએ, વિભાજન બરાબર સાઇન ઓફ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. અહીંયા જોઈ લો કોઝ ઓફ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 છેદમાં સાઇન એ બાય 2. પાઈ બાય 2 સાથે આ યુગ્મ ગુણિત પદ હોય તો વિધેય બદલાય, બરાબર સાઇન ઓફ બી માઇનસ સી ડિવાઈડ બાય 2. પાઈ બાય 2 વિધેય બદલાશે તો સાઇન એ બાય 2 સાઇન એ બાય 2. આપણે જે બોલીએ એ હંમેશા આવવું જોઈએ. કેન્સલ. બરાબર આપણી માગેલ આપણી LHS છે, જે માસા છે. ઓકે ડન. હવે નવમો એક્ઝામ્પલ, બી પ્લસ સી ઇન્ટુ કોઝ ઓફ બી પ્લસ સી બાય 2 બરાબર સ્મોલ એ બાજુ આપી છે ઇન્ટુ કોઝ ઓફ બી માઇનસ સી બાય 2. સાબિત કરો. હવે સાબિતી ક્યાંથી સ્ટાર્ટ કરવી, ખ્યાલ આવી ગયો હશે તમને. મોટો ભાગ કયો છે, આ. નાનો ભાગ કયો છે, આ. તો મોટા ભાગમાંથી હંમેશા નાનો ભાગ લાવવાનો. તો અહીંયા બાજુઓ વધારે છે, અહીંયા ઓછી છે, તો હંમેશા બાજુઓ પરથી વિધેયવાળું પદ લાવવાનું. ટોપિક ક્લિયર કરવાનું પહેલેથી જ. તો આપણને ખ્યાલ આવી ગયો. એ મુજબ LHS થી આપણે સ્ટાર્ટિંગ કરીશું. LHS
b plus c into cos of b plus c divided by 2 બરાબર કરીને b plus c છે એની જગ્યાએ શું લખી શકીએ તો sin સૂત્ર મુજબ k sin b and k sin c cos of b plus c by 2 હતા એમના સામાન્ય બંને પદોમાં શું દેખાય છે k તો k સામાન્ય લઈ લો અંદર પદ કયા વધ્યા sin b plus sin c into cos of b plus c divided by 2 હતા એમના હવે અહીંયા ઓબ્ઝર્વેશન કરવાનું છે આપણે RHS માં લાવવાનું શું છે તો જો સ્મોલ a આ સ્મોલ a ની જગ્યાએ ટૂંકમાં આપણે સાઇન સૂત્ર દર્શાવીએ તો કયું થાય તો k sin a અને cos of b c divided by 2 લાવવાના છે ઓકે ચલો તો અહીંયા ખૂણો કેપિટલ A લાવવાનો છે અહીંયા શું દેખાય છે s plus s તો ઓબ્ઝર્વેશન અહીંયા કરતા આપણને ખબર પડી ગઈ સરવાળા બાદબાકીનું કોની અંદર રૂપાંતર કરવાનું છે ગુણાકારમાં રૂપાંતર કરવાનું છે તો પહેલી વાત ત્યાં આગળ કરી દઈએ તો k એમ નામ દર્શાવી દો s plus s 2sa 2 sin divided by 2 cos b minus c by 2 આ cos of b plus c divided by 2 હતા એમના અહીંયા કારણ તમારે શું આપી દેવાનું s plus s બરાબર 2sc હવે થોડું અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો આપણે જે જરૂર હતું એ વસ્તુ થોડું મળી ગયું છે ચલો 2 sin alpha into cos alpha ખૂણા બંને કેવા છે સમાન 2 sin alpha into cos alpha બરાબર શું થાય sin 2 alpha વાળું પદ થાય બીજું ઓબ્ઝર્વેશન કરો આપણે જે જરૂર હતું એ પદ મળી ગયું છે ચેક કરો cos of b minus c by 2 દેખાય છે યસ બંને વસ્તુ આપણને આવી ગયું છે તો બરાબર કરીને પહેલા લખી દો કે એમના એમ જરૂર પદ છે એ રહ્યું cos of b minus c divided by 2 મળી ગયું પહેલા કમ્પ્લીટ અહીંયા 2 sin alpha into cos alpha તો સૂત્ર મુજબ શું થાય sin 2 alpha તો sin 2 alpha b plus c divided by 2 perfect 2 2 cancel b plus c yes હવે જો લો આપણે એક જરૂર પદ હતું cos of b minus c by 2 તો cos of b minus c by 2 હવે બીજું પદ કયું છે sin કેપિટલ A અહીંયા શું વધે છે આપણે બે કેન્સલ કરતા sin b plus c બે ખૂણા પરથી ત્રીજો ખૂણો લાવવા માટે હંમેશા ત્રિકોણનો ગુણધર્મ તો આની જગ્યાએ આપણે શું લખી શકીએ તો બરાબર કરીને k into cos of b minus c by 2 હતા એમને sin of pi minus capital A કારણ શું આપશું ત્રિકોણનો ગુણધર્મ ઓકે ઓકે બરાબર કરીને જવાબ શું લખી શકો તમને ખ્યાલ આવી ગયો છે બરાબર k into cos b minus c by 2 sin pi minus theta કયું ચરણ કહેવાય બીજામાં sin ધનાધન તો sin e હવે આપણે શું જાણીએ છીએ ચલો k into sin a મળી ગયું એની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ સ્મોલ a તો બરાબર કરીને a into cos of b minus c by 2 બરાબર આરની hs જે માગેલ સાબિતી છે કારણ આપવું હોય તો આપી શકીએ છીએ આપણે સ્મોલ a બરાબર k into sin a થાય ઓકે ડન કમ્પ્લીટ ચલો હવે નેક્સ્ટ એક્ઝામ્પલ ચલો એક્ઝામ્પલ નંબર 7 હવે ખાસ ધ્યાન રાખજો 7મું એક્ઝામ્પલ તમારા માટે વોન્ટેડ રહેશે અહીં એક્ઝામ્પલ જોઈ લો પહેલા સ્મોલ a બાજુ ઇન્ટુ cos c minus cos b બરાબર 2 ઇન્ટુ b minus c બાજુ આપેલી છે ઇન્ટુ cos સ્ક્વેર a by 2 સાબિત કરો હવે સાહેબ અહીંયા તમે શું કરશો તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો હું શું કરી શકું બંને તરફ કે સમાન જેવું જ છે કે ડાબી બાજુ અને જમણી બાજુ તો
ડાબી બાજુએ મોટું પદ નથી કે જમણી બાજુએ મોટું પદ નથી, એનો અર્થ કે આપણે મોટા ભાગથી નાના ભાગમાં વિચારવાનો કોન્સેપ્ટ ક્લિયર કરી દીધો, એ થશે નહીં. તો હવે શું કરવાનું? તો અહીંયા ઓબ્ઝર્વેશન કરી દો. આપણને બંને તરફનો ટોપિક આવડે છે કે નથી આવડતો એ ઓબ્ઝર્વેશન કરો. તો જો લો, ડાબી બાજુ જુઓ તો cos c માઇનસ cos b કેવું પદ દેખાય છે? c માઇનસ c. c માઇનસ c એટલે સૂત્ર આપણને આવડે છે, કેટલું થાય? -2ss આવડે છે. તો ત્યાંથી પણ સ્ટાર્ટ કરી શકો છો. જમણી બાજુ ઓબ્ઝર્વેશન કરી દો. બાજુ છે તો એ પણ કોન્સેપ્ટ તમને આવડે છે. b ની જગ્યાએ k ઇન્ટુ સાઇન b, c ની જગ્યાએ શું લખશો? k ઇન્ટુ સાઇન c. તો RHS થી LHS ને LHS થી RHS બંને તરફ તમે સાબિતી આપી શકો છો. ઓકે, અહીંયા તમને બંને તરફથી એક્ઝામ્પલ આવડી જશે, પરંતુ હું તમને ગણાવું છું LHS તરફથી. તમે ગણજો RHS થી. પરફેક્ટ, બંનેનું વ્યવસ્થિત ક્લિયર થઈ જાય. બરાબર કરીને સ્મોલ a cos c માઇનસ cos b. LHS થી તમારે લોજિક થોડું ઓછું દોડાવવું પડશે, એટલા માટે સીધો આપણે જવાબ આવવાની કોશિશ અહીંયાથી મળી રહેશે. ચલો, આપણે બોલ્યા હતા એ મુજબ c માઇનસ c એટલે શું દર્શાવવાનું? -2ss વાળું સૂત્ર. સ્મોલ એ બાજુ, અહીંયા સ્મોલ એ બાજુની જરૂર છે? પહેલાં ઓબ્ઝર્વેશન કરો. ખૂણા એ વાળા પદની જરૂર છે ખરા? આવશે. તો પહેલાં વાત એ કરીએ કે સ્મોલ એ બાજુની જરૂર નથી, તો માટે એનું સૂત્ર આપી દો, સાઇન સૂત્ર. તો k ઇન્ટુ સાઇન a થાય. બીજી વાત શું કરી અહીંયા? c માઇનસ c બરાબર -2ss. તો સૂત્ર આપી દો, -2ss સાઇન ઓફ c પ્લસ b ડિવાઇડ બાય 2 સાઇન ઓફ c માઇનસ b ડિવાઇડ બાય 2. કારણ શું આપવાનું તમારે? c માઇનસ c બરાબર -2ss આપી દેવાનું. અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વેશન કરી દો. આ કેવા છે? c માઇનસ b છે. માઇનસ હું અહીંયાથી બહાર કાઢું તો અહીંયાથી માઇનસ બહાર નીકળશે અને એક માઇનસ આ રહ્યા, તો માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો આ પદને હવે હું આ પ્રમાણે લખી દઉં કે સાઇન કેપિટલ A સાથે સાથે આપણે થોડું સાદરૂપ આપતા પણ જોઈએ. કોઝ કેવા જોઈએ છે? અડધા. અહીંયા કેપિટલ A કેવું આપે છે? આખો. તો આખામાંથી શું બનાવવાનું? અડધાવાળું સૂત્ર, સાઇન ટુ આલ્ફાનું. તો આની જગ્યાએ શું લખી શકું? 2 સાઇન અડધા ઇન્ટુ કોઝ અડધા. જરૂર છે? યસ, જરૂર છે. માઇનસ અહીંયાથી ક્યાં કાઢ્યા? 12. માઇનસ આ માઇનસ માઇનસ પ્લસ ઇન્ટુ કરી 2 સાઇન. અહીંયા જોઈ લો, b પ્લસ c હું લખી શકું? યસ, લખી શકો. સરવાળામાં ક્રમનો નિયમ જળવાય, પરંતુ અહીંયા નહોતો જળવાતો એટલે -12 કાઢ્યા, માઇનસ માઇનસ પ્લસ કર્યું. અહીંયા જવાબમાં ખાસ ધ્યાન રાખવાનું b માઇનસ c બાય 2. ઓકે ઓકે, પ્લસ કેમ કર્યા અહીંયા જોઈ લેવાનું. હવે અહીંયા ઓબ્ઝર્વેશન પાછું કરો. cos a બાય 2 જોઈએ છે, તો cos a બાય 2 વાળું પદ દેખાય છે. બીજું મળી શકે છે? યસ, આ b પ્લસ c છે, એની જગ્યાએ શું લખાય? ત્રિકોણના ગુણધર્મ મુજબ પાઈ માઇનસ કેપિટલ A. યસ, લખી શકાય. તો આપણને થોડું પદ આ મળી શકે છે, મળી શકે છે. તો બરાબર કરીને k એમના એમ 2 એમના એમ cos a બાય 2 એમના એમ. જે વસ્તુ જરૂર છે એને સાઈડમાં હંમેશા કરતું જવાનું, એટલે આપણે ભૂલો પડે નહીં. 2 પણ સાઈડમાં લઈ લીધા છે. આ સાઇન a બાય 2 છે, અહીંયા લખી દો સાઇન ઓફ a બાય 2. અને શું લખી દઉં? યસ, 2 સાઇન પાઈ માઇનસ કેપિટલ A ડિવાઇડ બાય 2 છે, બાય 2 એક સ્ટેપ ઓછું કરી દઈએ, અને સાઇન b માઇનસ c ડિવાઇડ બાય 2. પરફેક્ટ. ચલો, હવે પાઈ બાય 2 એ વિધેય બદલાય, સાઇનનું શું થશે? કોસ. તો k 2 હતા એમને cos a બાય 2. અહીંયા થોડું પદ બદલીને અહીંયા દર્શાવી દો, cos ઓફ કેટલા થશે? a બાય 2. પરફેક્ટ. ચલો, આ 2 હતા એમને દર્શાવી દો. ઓકે, ડન. આ સાઇન a બાય 2 વાળું પદ છે, જેની જોઈ શકો જમણી બાજુ જરૂર છે? જરાય નથી. cos સ્ક્વેર a બાય 2, તો cos સ્ક્વેર a બાય 2 અહીંયા મળી ગયા. તો આ ખૂણાવાળું પદ પૂરું થઈ ગયું. હવે અહીંયા જોઈ લો, આપણે લાવવાનું શું છે એ પ્રમાણે ગોઠવણી કરી દઈએ.
થોડું સાદુરૂપ આપી દઈએ. 2 એમ નામ દર્શાવી દો. બીની જગ્યાએ શું જરૂર છે? તો k ઇન્ટુ સાઇન બી. સીની જગ્યાએ શું જરૂર છે? તો k ઇન્ટુ સાઇન સીની જરૂર છે. અને કોસ સ્ક્વેર a બાય 2 હતા એમના એમ. પરફેક્ટ. તો અહીંયા સાઇન બી અને સાઇન સી વાળું પદ જરૂર છે. તો આપણી પાસે સાઇન વાળું પદ તો કયું છે? કેપિટલ એ. ચાલે? નો ચાલે. કયું લાવવાનું? બી અને સી વાળું પદ. તો કેપિટલ એની જગ્યાએ ત્રિકોણના ગુણધર્મ મુજબ શું લખી શકાય? યસ, તમને આવડી ગયું છે. સાઇન ઓફ પાઈ માઇનસ બી પ્લસ સી અને ડિવાઈડ બાય 2 છે. ડાયરેક્ટ લખી દઉં બાય 2 એક સ્ટેપ ઓછું થઈ જાય. આયરસ સાઇન બી માઇનસ સી બાય 2 હતા એમના એમ. પરફેક્ટ. ઓકે, અહીંયા આપણે ચેન્જ કર્યું છે એ ખાસ ધ્યાન રાખવાનું. ત્રિકોણનો ગુણધર્મ અહીંયા પણ કારણ કયું? ત્રિકોણનો ગુણધર્મ બંનેમાં. ઓકે ઓકે ડન. ચલો આગળ હેડીએ. બરાબર કરીને કે 2 હતા એમને એમ. cos ઇન્ટુ cos cos સ્ક્વેર a બાય 2 2 એમના એમ. પાઈ બાય 2 વધે બદલાશે. સાઇનનું શું થશે? cos ઓફ પાઈ બાય 2 માઇનસ થીટા. પ્રથમ ચરણમાં કોઈ વાંધો છે નહીં. બી પ્લસ સી ડિવાઈડ બાય 2 સાઇન બી માઇનસ સી ડિવાઈડ બાય 2. ચલો હવે ઓબ્ઝર્વેશન કરતો અહીંયા કેવું પદ દેખાય છે? 2 સી આલ્ફા બેટા 2 cos આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. ગુણાકાર વાળું પદ છે અને અહીંયા જરૂર શું છે? બાદબાકી. એનો અર્થ કે ગુણાકારનું કોની અંદર રૂપાંતર કરવાનું છે? આપણે સરવાળા બાદબાકીમાં રૂપાંતર કરવાનું છે. જોતું રહેવાનું હંમેશા અને સ્ટેપ ભરવાનું. તમારે ભૂલો પડશે નહીં. આપણે જે પદ જરૂર છે એમને એમ લખી દઉં. 2k cos સ્ક્વેર a બાય 2 હતા એમને. 2cs બરાબર શું કહેવાય? s માઇનસ s. બોલો તો સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2. તો આપણો જવાબ અહીંયા મળશે સાઇન બી. s માઇનસ s અહીંયા આલ્ફા માઇનસ બીટા ડિવાઈડ બાય 2 કરશો તો આપણો જવાબ મળશે સાઇન સી. કારણ આપી દઈએ અહીંયા ખાસ. 2cs બરાબર શું થાય? તો s માઇનસ s થાય. ઓકે, હવે તમે ઓબ્ઝર્વેશન કરી શકો છો. આ કે છે એને ક્યાં મોકલી દઈએ? અંદર. જો દેખાય છે? યસ. અને આના બરાબર શું થાય? યસ. તો બરાબર કરીને આગળ લખી દઈએ 2 cos સ્ક્વેર a બાય 2. અહીંયા ચલો k ઇન્ટુ સાઇન બી માઇનસ k ઇન્ટુ સાઇન સી. હવે સાઇન સૂત્ર મુજબ k ઇન્ટુ સાઇન બી બરાબર શું લખી શકીએ આપણે? માત્ર બી. બરાબર કેમ લખી દઈએ? માત્ર બી. આની જગ્યાએ શું લખાય? માત્ર સી. સી વચ્ચે કયું છે? બાદબાકી. અને આ 2 છે અહીંયા દર્શાવી દો. cos સ્ક્વેર a બાય 2. આ તો શું છે સાહેબ? ક્યાં? આપણી RHS. કમ્પ્લીટ. તો એક્ઝામ્પલ એકદમ ઇઝી છે. તમે LHS થી RHS જશો કે RHS થી LHS જશો, પદ્ધતિ આવડી જશે. પણ જે મેં આ પદ્ધતિ અપ્લાય કરી એ ખાસ ધ્યાનમાં રાખવાની. ઓકે, એકવાર ફરીવાર વિડીયો જોઈ લેવાનો આ ભાગનો, એટલે અપ ટુ ડેટ ક્લિયર થઈ જશે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. ચલો એક્ઝામ્પલ નંબર 10. સ્મોલ a બાજુ ઇન્ટુ cos a પ્લસ સ્મોલ b બાજુ ઇન્ટુ cos b પ્લસ સ્મોલ c બાજુ ઇન્ટુ cos c બરાબર 2 ઇન્ટુ સ્મોલ a બાજુ ઇન્ટુ સાઇન b સાઇન c સાબિત કરો. ઓબ્ઝર્વેશન પહેલાં કરો. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? ડાબી બાજુ. દેખાઈ જ આવે છે સાહેબ ક્યાં? સરવાળા બાદબાકી વાળું પદ છે એનું કોની અંદર રૂપાંતર કરવાનું છે? ગુણાકારમાં. પહેલેથી ક્લિયર કટ. લાવવાનું શું છે? ચોખવટ કરી દઈએ થોડી. જોઈ લો. બરાબર કરીને સ્મોલ એ બાજુ છે એના આધારે સાઇન સૂત્ર લખી શકીએ. તો 2k સાઇન એ સાઇન બી એન્ડ સાઇન સી. તો સરવાળા બાદબાકીમાં માંથી ગુણાકારમાં ફેરવાનું છે. ચલો તો આપણને ક્લિયર છે. તો ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? LHS થી. તો વ્યવસ્થિતપણે ધ્યાન રાખજો. a ઇન્ટુ cos a
प्लस बी इंटू कॉस बी प्लस सी इंटू कॉस सी। साइन बी साइन सी वगैरह जरूर है तो एनी जगह शू लखाय साइन सूत्र मुजब के इंटू साइन ए कॉस ए था एमने प्लस बी जगह के इंटू साइन बी कॉस बी था एमने प्लस सी जगह के इंटू साइन सी कॉस सी था एमना हवे ऑब्जर्वेशन कर दो पद आવું જરૂર છે ના અહીંયા પણ ઓબ્ઝર્વેશન कर दो કઈ થાય એવું છે हाँ देखाय છે साहब के साइन अल्फा कॉस अल्फा साइन अल्फा कॉस अल्फा साइन अल्फा कॉस अल्फा पण जो गुणक में बे होत तो 2 साइन अल्फा इंटू कॉस अल्फा बराबर साइन 2 अल्फा नु सूत्र हूँ एप्लाय करी शके तो आपणे जे विचार्યું એ કરી દઈએ બે ગુણક में होवा જોઈએ तो बे वडे भागो बे वडे गुणो के सामान्य बधामां लई लो बे वडे अंते गुणी दो तो 2 साइन ए इंटू कॉस ए प्लस 2 साइन बी इंटू कॉस बी प्लस 2 साइन सी इंटू कॉस सी कई क्रिया करी तो बे वडे गुण्या अने बे वडे भाग्या 2/2 क्रिया खास ध्यान राखवी कम्प्लीट। हवे अहींया जोई शको छो तमे केवुं पद देखाय छे 2 साइन अल्फा इंटू कॉस अल्फा बराबर साइन 2 अल्फा सूत्र एप्लाय करी शको छो के बाय 2 होता एमने साइन 2 अल्फा प्लस साइन 2 अल्फा प्लस अहींया आपणे आपीशुं नहीं कारण के जरूर शुं छे साइन सी हमेशा एक पद एवुं राखवानुं तो 2 साइन सी इंटू कॉस सी कम्प्लीट। चलो हवे जोई शको छो एस प्लस एस सेवा बादबाकीनुं गुणाकार में रूपांतर के बाय 2 एस प्लस एस एटले शुं कहेवाय 2sc अल्फा प्लस बीटा बाय 2 हवे तो आपने डायरेक्ट आवडे एवुं छे 2 साइन 2a प्लस 2b डिवाइड बाय 2 बराबर शुं थशे a प्लस b sc cos ऑफ 2a माइनस 2b डिवाइड बाय 2 तो a माइनस b प्लस 2 साइन c एंड कॉस सी हता एमना एम कारण शुं आपशो अहींया एस प्लस एस बराबर 2 SC ओके चलो एटला सुधी आपणुं क्लियर थई गयुं प्लस वाळुं पद छे जमणी बाजू जरूर शुं छे साइन सी अहींयाथी देखाय छे परंतु अहींया नथी देखाता ए प्लस बी छे त्या आगळ शुं उपयोग करी शकीए यस त्रिकोणनो गुणधर्म ए बी नी जग्याए आपणे जरूर शुं छे सी तो ए प्लस बी नी जग्याए शुं लखी शकूं पाई माइनस सी तो बराबर करीने के बाय 2 हता एमने 2 साइन पाई माइनस सी लखी दो कॉज ऑफ ए माइनस बी प्लस 2 साइन सी इंटू कॉस सी कारण शुं आपशो त्रिकोणनो गुणधर्म ओके ओके चलो पाई माइनस सी टाइल कई चरण कहवाय बीजू चरण बीजा चरण साइन धना धन तो हजी कई फरक पड़े एवुं छे नहीं तो बराबर करीने एमने एम लखी दो के बाय 2 2 साइन सी बीजू चरण साइन धना धन कॉज ऑफ ए माइनस बी प्लस 2 साइन सी इंटू कॉस सी बन्ने में सामान्य शू देखा है 2 साइन सी 2 कैंसल कर दो एटले के इंटू साइन सी अपने मळे अंदर जोई लो शू वध्युं कॉज ऑफ ए माइनस बी प्लस कॉस सी हवे के साइन सी साहेब जरूर हता ए तो मळी गया जरूर शू छे हवे साइन बी एंड साइन ए बी खूणानी जरूर है अहींया सालो कयो छे सी खूणो चालशे ए बी खूणो जोईए छे के तो आपणे शुं करवानुं त्रिकोणना गुणधर्म मुजब एक खूणामांथी बे खूणा लावी शके साहेब के तो बराबर करीने कंटिन्युअस सादरूप आपी दो पहेला के इंटू साइन सी कॉज ऑफ ए माइनस बी प्लस कॉज ऑफ
પાઈ માઇનસ એ પ્લસ બી, કારણ ત્રિકોણનો ગુણધર્મ. ઓકે, ડન. ખાસ નોંધ રાખવાની. હવે જોઈ શકો છો તમે કે ઇન્ટુ સાઇન સી હતા એમના એમ કોઝ ઓફ એ માઇનસ બી. આ કેવું સ્વરૂપ દેખાય છે? પાઈ માઇનસ થીટા સ્વરૂપ દેખાય છે. તો પાઈ માઇનસ થીટા કયું ચરણ કહેવાય? બીજું ચરણ. બીજા ચરણની અંદર કોઝ વિધેય કેવું છે? ધન છે કે ઋણ? તો માઇનસ કોઝ ઓફ એ પ્લસ બી થશે. ઓકે, કારણ ખાસ ધ્યાનમાં રાખવાનું કયું ચરણ? બીજું ચરણ. હવે અહીંયા જોઈ શકો છો સી માઇનસ સી પદ દેખાય છે. યસ, પણ સાહેબ આપણે શું વાત કરતી? મોટો ખૂણો ક્યાં રાખવાનો? આગળ. તો માઇનસ ક્યાં કાઢ દો? પહેલા 12. તો બરાબર કરીને માઇનસ 12 કરી દો. કે સાઇન સી હતા એમને. હવે દર્શાવી દો કોઝ ઓફ એ પ્લસ બી માઇનસ કોઝ ઓફ એ માઇનસ બી. ઓકે, ચલો હવે જે કહેશો તમે એ સાચું થશે. ચલો, સી માઇનસ સી સરવાળા બાદબાકીનું કોની અંદર રૂપાંતર કરવાનું છે? ગુણાકારમાં. તો સરવાળા બાદબાકીનું ગુણાકારમાં રૂપાંતર સી માઇનસ સી બરાબર શું લખાય? -2ss. અહીંયા શું આપ્યું છે? માઇનસ. તો માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ. તો આપણો જવાબ અહીંયા કેટલો થશે? બરાબર કરીને પ્લસ કે સાઇન સી ઇન્ટુ અહીંયા આ આલ્ફા, આ શું સમજીએ? બીટા. તો આલ્ફા પ્લસ બીટા ડિવાઈડ બાય 2. તો આપણો જવાબ કેટલો થશે? સાઇન એ. આલ્ફા માઇનસ બીટા બાય 2. તો આપણો જવાબ કેટલો થશે? સાઇન બી. થોડી ગોઠવણી કરી દો હવે જે જરૂર છે એ પ્રમાણે. કે ઇન્ટુ સાઇન એ બરાબર, ચલો કે ઇન્ટુ સાઇન એ, એની જગ્યાએ આપણે જરૂર શું છે? સ્મોલ એ. તો આપણો જવાબ ક્લિયર થઈ ગયો. તો અહીંયા શું લખી શકું? ચલો એ, ઓકે, સાઇન બી, ઓકે, સાઇન સી. ઓકે, આ તો સાહેબ શું છે? આ તો આપણી RHS છે. ડન. ઓકે, એક્ઝામ્પલ એકદમ ઇઝી છે, થોડો લેન્ધી છે, લખવામાં થોડું વધારે છે અને કલરફુલ મેં ઓલરેડી કરી દીધું છે કે આગળ કયો બદલાવ કર્યો છે તે. અપ ટુ ડેટ એક્ઝામ્પલ ક્લિયર કરવાનું. પદ્ધતિ એકદમ સરળ છે. ડન. ચલો તારા નેક્સ્ટ એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ નંબર 8મું છે. એ 8મું એક્ઝામ્પલ જોઈએ એ પહેલા એક નોંધ નાનકડી જોઈ લો, જેનો ટાઈપ ઓલરેડી આપણે શીખી ગયા છીએ. ચલો, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, તમને યાદ આવી ગયો હશે. સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા, આવું સૂત્ર થાય. બીજું સૂત્ર કોસના વર્ગોની બાદબાકી, કોસ સ્ક્વેર બીટા માઇનસ કોસ સ્ક્વેર આલ્ફા, તો પણ સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા થાય. પરંતુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, તો સૂત્ર કયું હતું? કોઝ ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ કોઝ ઓફ આલ્ફા માઇનસ બીટા, આવું પદ હતું. આ સૂત્રો ઓલરેડી તમને આવડે છે, જેનો ઉપયોગ 8મા એક્ઝામ્પલમાં અને એના પછીના એક્ઝામ્પલમાં કરવાનો છે. ચલો, 8મો એક્ઝામ્પલ છે ત્યાં આગળ કેવી રીતે ઉપયોગ કરવાનો જોઈ લઈએ. 8મા એક્ઝામ્પલમાં ઓબ્ઝર્વેશન કરી દો રકમ. સાઇન ઓફ બી માઇનસ સી અપોન સાઇન ઓફ બી પ્લસ સી બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે? તમને ખ્યાલ આવી ગયો છે. બાજુ અહીંયા વધારે છે તો બાજુમાંથી શું બનાવશું? વિધેય. તો આપણે RHS થી સ્ટાર્ટ કરીશું. RHS બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન એ સ્ક્વેર. સાઇન વાળા પદો લાવવાના છે. સાઇન સૂત્ર એપ્લાય કરી દો. બી ની જગ્યાએ સાઇન સૂત્ર કયું? કે ઇન્ટુ સાઇન બી, પરંતુ વર્ગ આપે છે એટલે શું થશે? કે સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર બી. અહીંયા કે સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર સી. છેદની અંદર એ ની જગ્યાએ કે સ્ક્વેર ઇન્ટુ સાઇન સ્ક્વેર એ થાય. ઓકે, અંશમાંથી સામાન્ય શું દેખાય? કે સ્ક્વેર. છેદમાં કે સ્ક્વેર, બંને કેન્સલ. હવે પદ કયું વધી જોઈ લો. સાઇન સ્ક્વેર બી માઇનસ સાઇન સ્ક્વેર સી ડિવાઈડ બાય સાઇન સ્ક્વેર એ. ચલો, હવે જે નોંધ આપણે વાત કરી એવું પદ દેખાય છે? યસ, દેખાય છે. જોઈ લો, સાઇન સ્ક્વેર આલ્ફા માઇનસ સાઇન સ્ક્વેર બીટા, તો શું થાય? સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા.
कॉन्सेप्ट आपको क्लियर। तो पहला सूत्र एप्लाई कर दो, बराबर करीने साइन ऑफ अल्फा प्लस बीटा बोले तो बी प्लस सी, साइन ऑफ अल्फा माइनस बीटा बोले तो बी माइनस सी डिवाइड बाय, હવે જો લો છેદની અંદર શું છે સાઇન સ્ક્વેર એ, ડાબી બાજુ પણ ઓબ્જેક્શન કરતું રહેવાનું, આપણે સાબિતી આપવાનું છે। તો ડાબી બાજુમાં છેદની અંદર જો શું જરૂર છે બી પ્લસ સી, અહીંયા શું છે કેપિટલ એ, એની જરૂર છે ના, તો એમાંથી શું બનાવવાનો બી અને સી, તો એક ખૂણામાંથી બે ખૂણા આપણે ફેરવાના છે, કોનો ઉપયોગ કરવાનો હંમેશા ત્રિકોણના ગુણધર્મનો। તો અહીંયા શું લખી દઉં સાઇન ઓફ પાઈ માઇનસ બી પ્લસ સી, લખી શકો કે ના લખી શકો, લખી શકો, કારણ આપી દો ત્રિકોણનો ગુણધર્મ। હવે આપણે જે વસ્તુ દર્શાવી એની અંદર સાઇન ઓફ બી પ્લસ સી ઇન્ટુ સાઇન ઓફ બી માઇનસ સી, ઓબ્ઝર્વેશન કરી શકો છો સાઇન ઓફ બી માઇનસ સી જરૂર છે, યસ દેખાય છે એક જ વાર। તો અહીંયા ચલો પાઈ માઇનસ થીટા દેખાય છે, પાઈ માઇનસ થીટા, પાઈ માઇનસ થીટા કયું ચરણ કહેવાય બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન ધન અને સાઇનનું શું આપે છે સ્ક્વેર, કે વાંધો છે નહીં, તો સાઇન સ્ક્વેર ઓફ બી પ્લસ સી, આપણો જવાબ આવી ગયો। જોઈ લો સાઇન ઓફ બી પ્લસ સી એકવાર અહીંયાથી કેન્સલ, માટે માગે સાબિતી જોઈ લો સાઇન ઓફ બી માઇનસ સી अपॉन साइन ऑफ बी प्लस सी જે માગેલ LHS દર્શાવે છે। એકદમ ઇઝી એક્ઝામ્પલ છે, ઓકે ઓકે, પરંતુ LHS છે ઓબ્ઝર્વેશન કરીને આ પદ લાવવાનું ભૂલવાનું નહીં। ચલો તારે નેક્સ્ટ એક્ઝામ્પલ, હવે એક્ઝામ્પલ નંબર 12, बी स्क्वायर माइनस सी स्क्वायर इंटू कॉट ए प्लस सी स्क्वायर माइनस ए स्क्वायर इंटू कॉट बी प्लस ए स्क्वायर माइनस बी स्क्वायर इंटू कॉट सी, કેવું પદ દેખાય છે બી સી સી એ બી ચક્રીય પદાવલી જેવું દેખાય છે, યસ ચક્રીય પદાવલી હોય તો હંમેશા મૂલ્ય કેટલું હોય 0 થાય, ઓકે, પરંતુ સાબિતી તો સાબિતી આપણે LHS થી જ આપવી પડશે, યસ કારણ કે જમણી બાજુ કેટલા છે 0 છે, LHS થી સાબિતી આપવાની છે, પરંતુ પદો બધા કેવા દેખાય છે એક જેવા દેખાય છે, બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ, અહીંયા સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી, યસ દેખાવે કેવા છે સરખા પદો છે, એનો અર્થ કે ત્રણેય પદો છે એનું સાદુરૂપ કેવું હોઈ શકે સરખું હોઈ શકે, તો ત્રણેય પદો આપણે લખવા બેસતા નથી, માત્ર એક પદનું સાદુરૂપ આપીને ત્રણની કિંમત પધરાવી દઈશું, ચાલશે ચાલશે કે, તો એક જ પદની કિંમત આપણે દર્શાવીએ બી સ્ક્વેર माइनस सी स्क्वेर इंटू कॉट ए, साइन सूत्र एप्लाई कर दो, बी स्क्वेर तो कितना थशे के स्क्वेर इंटू साइन स्क्वेर बी माइनस के स्क्वेर इंटू साइन स्क्वेर सी, कॉट ए है એને કેવી રીતે દર્શાવું, તો ચલો અહીંયા બી અને સી ખૂણો છે, તો એ વાળો ખૂણો છે એને પણ કોની અંદર ફેરવી દેવાનો બી અને સી માં, એટલે આપણને સરળતા રહે, તો આને શું લખી શકું કોટ ઓફ પાઈ માઇનસ બી પ્લસ સી, કોનો ઉપયોગ કરી દીધો ત્રિકોણના ગુણધર્મ, ઓકે ઓકે, સાદુરૂપ તમારે કારણ સાથે આપી દેવાનું। ચલો હવે બંનેમાંથી સામાન્ય શું દેખાય છે के स्क्वायर, तो के स्क्वायर कॉमन कर दो, तो के स्क्वायर इंटू साइन स्क्वायर बी माइनस साइन स्क्वायर सी इंटू कॉट ऑफ केवं पद देखा है पाई माइनस थीटा स्वरूप, पाई माइनस थीटा कયું ચરણ કહેવાય બીજું ચરણ, બીજા ચરણમાં કોટ કેવા છે ઋણ, તો અહીંયા નિશાની કઈ આવશે 12, તો 12 નિશાની અહીંયા આપણે કેટલા દર્શાવી દઈએ ઋણ, આ ઋણ નિશાની ભૂલવાની નહીં, कारण શું આપશું બીજું ચરણ cot of b plus c, डन डन। હવે કે સાહેબ કે સ્ક્વેર હતા એમના એમ, માઇનસ નિશાની ભૂલવાની નહીં, બરાબર, આ માઇનસ કે સ્ક્વેર અહીંયા કેવું પદ દેખાય છે સાइन स्क्वायर अल्फा माइनस साइन स्क्वायर बीटा, सूत्र आपी दो अत्यारे हाल शीख्या था साइन ऑफ अल्फा प्लस बीटा
ઇન્ટુ સાઇન ઓફ આલ્ફા માઇનસ બીટા. ઓકે ઓકે, અહીંયા કોટ આપેલો છે, અહીંયા સાઇન અને કોસ વાળા પદો આપણને મળી શકે છે. યસ, તો કોટને પણ કોની અંદર ફેરવી દઈએ? સાઇન કોસમાં. તો આના શું લખી શકાય? કોઝ ઓફ બી પ્લસ સી સાઇન ઓફ બી પ્લસ સી લખી શકાય? લખી શકાય. ઓબ્જેક્શન કરી શકો છો હવે સાહેબ કે સાઇન ઓફ બી પ્લસ સી સાઇન ઓફ બી પ્લસ સી કેન્સલ કેન્સલ. હવે કોઝ ઓફ બી પ્લસ સી અને સાઇન ઓફ બી માઇનસ સી પદ વધ્યું, તો હજી સાદરૂપ અપાય તો આપી દઈએ. માઇનસ કે સ્ક્વેર હતા એમના એમ. હું 2 વડે ગુણ દઉં, 2 વડે ભાગી દઉં. ચલો ધ્યાન રાખજો. સરવાળાવાળું પદ આગળ રાખીએ. કોઝ ઓફ બી પ્લસ સી ઇન્ટુ સાઇન ઓફ બી માઇનસ સી. હવે ઓબ્જેક્શન કરી દો. કેવું પદ દેખાય છે? અહીંયા કારણ આપવાનું ભૂલવાનું નહીં. કઈ ક્રિયા કરી દીધી? 2/2 ક્રિયા કરી દીધું. ઓબ્જેક્શન 2CS જોઈ શકો છો. આલ્ફા બીટા 2 કોસ આલ્ફા ઇન્ટુ સાઇન બીટા. તો આપણે સરવાળા બાદ બાકીમાં ફેરવી શકીએ છીએ. યસ, 2CS બરાબર શું કહેવાય? S માઇનસ S. તો બરાબર કરીને સાદરૂપ આપી દો. માઇનસ કે સ્ક્વેર બાય 2. 2CS એટલે શું કહેવાય? S માઇનસ S સાઇન ઓફ આલ્ફા પ્લસ બીટા ડિવાઇડ બાય 2 કરશો તો જવાબ અહીંયા આવશે બી. માઇનસ આલ્ફા માઇનસ બીટા ડિવાઇડ બાય 2 કરશો તો જવાબ આવશે સી. કારણ આપી દઈએ. 2CS બરાબર શું થાય? S માઇનસ S. ગુણાકારનું સરવાળા બાદબાકીમાં રૂપાંતર કર્યું. આ આપણને સ્વરૂપ મળી ગયું માત્ર એક જ તરફનું. જોઈ શકો છો. બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ. એનો જવાબ કેટલો લખાઈ શકાય? તો માઇનસ કે સ્ક્વેર બાય 2 સાઇન બી માઇનસ સાઇન સી. ચલો BC બાજુ છે તો ખૂણો કયો? કેપિટલ બી કેપિટલ સી. બાદબાકી તો બાદબાકી સ્વરૂપ ક્રમ સમાન છે. તો આ પ્રમાણે આપણે કોનું લખી શકીએ? આનું પદ દરેકનું લખી શકીએ. યસ, તો લખી શકાય. તો આપણે LHS પહેલા દર્શાવી દઈએ. માટે કે LHS બરાબર બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઇન્ટુ કોટ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ઇન્ટુ કોટ બી પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર ઇન્ટુ કોટ સી. આનો જવાબ ઓલરેડી આપણને મળેલો છે. બરાબર કરીને દર્શાવી દો. માઇનસ કે સ્ક્વેર બાય 2 કેટલો મળ્યો? ખબર જ છે. સાઇન બી માઇનસ સાઇન સી. તો સાઇન બી માઇનસ સાઇન સી. જે બાજુઓ છે એના આધારે સાઇનની બાદબાકી દર્શાવવાની. સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એના આધારે આ જ રીતે લખી શકાય. યસ, આ જ રીતે માઇનસ કે સ્ક્વેર બાય 2 કેટલા લખી દઉં? સાઇન સી માઇનસ સાઇન એ. એ જ રીતે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું પદ છે એનો જવાબ પણ આપણે દર્શાવી શકીએ. કે સ્ક્વેર બાય 2 સાઇન એ માઇનસ સાઇન બી. અહીંયા ગુજરાતીમાં ખાસ એક વસ્તુ નોંધ તમારે કરવાની. શું કરવાનું? કારણ અને આપી દેવાનું નંબર 1 અને કારણ આપી દેવાનું અહીંયા. એ જ રીતે કે લખતા. સમજી ગયા? સમજી ગયા. નહીં તો ગુજરાતીમાં લખી દેવાનું સમીકરણ 1 મુજબ બાકીના પદો દર્શાવતા. ડન ડન. જોઈ શકો છો હવે બધા જ માંથી સામાન્ય પદ કયું દેખાય છે? માઇનસ કે સ્ક્વેર બાય 2. તો બરાબર કરીને માઇનસ કે સ્ક્વેર બાય 2 સામાન્ય કરી દો. કેટલા વધ્યા? સાઇન બી માઇનસ સાઇન સી. કે સ્ક્વેર બાય 2 સામાન્ય કેટલા વધ્યા? પ્લસ માઇનસ કોમન કાઢો તો હંમેશા પ્લસ થઈ જાય. તો સાઇન સી માઇનસ સાઇન એ માઇનસ કે સ્ક્વેર બાય 2 સામાન્ય લઈએ તો અહીંયા પ્લસ પ્લસ સાઇન એ માઇનસ સાઇન બી. ઓબ્ઝર્વેશન કરી શકો છો તમે. કેવું દેખાય છે? સાઇન બી પ્લસ સાઇન બી માઇનસ સાઇન સી માઇનસ સાઇન સી પ્લસ સાઇન એ માઇનસ સાઇન એ પ્લસ. યસ, જવાબ કેટલો થઈ ગયો?
तो -k²/2 × 0 बोले तो 0 बराबर बोले तो RHS जे मागे साबिती छे। पाका पाका। खास नोंध कई समीकरण नंबर 1 छे ए मुजब बाकीना पदों दर्शावता आवी गुजराती लाइन अहींया लखवानी भूलवानी नहीं। डन डन। चलो नेक्स्ट एग्जाम्पल। एग्जाम्पल नंबर 14 रकम जोईने घबराई जवानुं नहीं। एकदम इजी एग्जाम्पल है अने वॉन्टेड पण। कुछ प्रश्न है एटले खास नोंध राखवी केवी रीते एग्जाम्पल गणवो, कया पद्धतिनो उपयोग करवो, कया सूत्रोनो उपयोग करवो ते। अने जे हूँ पद्धति अहींया दर्शावुं ए तो खास ध्यान में राखवानी केवी रीते जवाब लावीए छीए ते। कम्प्लीट डन। चलो एक्जाम्पलनी रकम। एक टेकरी पर सिरोलम दिशा में एक वृक्ष ऊभुं छे। ते क्षितिज साथे 15 डिग्रीनो खूणो बनावे छे। टेकरी परना वृक्षना तळियेथी 35 मीटर नीचे आवेला मैदानना एक बिंदुएथी जोता वृक्षनी टोचनो उच्छेद कोण 60 डिग्री मालूम पड़े छे। तो वृक्षनी ऊंचाई शोधो। खबर पड़ी गई? नहीं पड़ी साहब क्या? चलो मस्त रीते ध्यान राखो। फरीथी व्यवस्थित रीते रकम वांचीए अने साथे साथे एनी आकृति बनावीए, कारण के आकृति बनाव्या वगर तो आपने खबर ज पड़वानी छे नहीं। कम्प्लीट। एक टेकरी पर सिरोलम दिशा में एक वृक्ष ऊभुं छे। टेकरी कीधी छे। धारो के આપણે ટેકરી દર્શાવીએ છીએ ટેમ્પરરી બેઝ પર, આપણને ખ્યાલ આવે। ટેકરી ટેકરી એમને એમ તો હોય નહીં, તો આપણે શું થઈ ગઈ જમીન, બરાબર। જમીન વગર તો ટેકરી રહેવાની નથી રહેવાની કે। ચલો ટેકરી આ રહ્યા છે, એક વૃક્ષ ઊભું છે। શું કીધું છે? સિરોલમ દિશામાં એક વૃક્ષ ઊભું છે ટેકરી પર। तो टेकरी टेकरी पर सिरोलम दिशा में एक वृक्ष ऊभुं छे, तो आपणे दर्शावी दीधुं वृक्ष सिरोलम दिशा में। परफेक्ट। आटलेथी उपरनो भाग वृक्ष अने आ भाग टेकरी। चलो आगळ। हवे शुं कीधुं छे? ते वृक्ष ऊभुं छे ते क्षितिज साथे 15 डिग्रीनो खूणो बनावे छे। क्षितिज साथे 15 डिग्रीनो खूणो बनावे छे। कोण? वृक्ष। वृक्षनो छेडो नीचेनो जोई शको छो। शुं वात करी छे? टेकरी पर सिरोलम दिशा में एक वृक्ष ऊभुं छे ते क्षितिज साथे 15 डिग्रीनो खूणो बनावे छे। एटले आ जे वृक्षनो तळियुं छे ए तळियुं ए 15 डिग्रीनो खूणो क्षितिज साथे, एटले आडी लाइन समजवानी। समांतर रेखा साथे खास ध्यान में राखवानुं, तो आपणी आ रेखा छे आडी लाइन एनी साथे 15 डिग्रीनो खूणो बनावे छे। चलो 15 डिग्रीनो खूणो बनावे छे, परंतु केवी रीते बनावे छे आपणे ख्याल छे नहीं। નથી ખ્યાલ તો રકમ થોડી આગળ વાંચશો તો ખ્યાલ આવશે। હવે શું કીધું છે? ટેકરી પરના વૃક્ષના તળિયેથી, એટલે હવે આપણને ચોખવટ થઈ કે તળિયેથી 15 ડિગ્રીનો ખૂણો બનાવે છે। પાકા? તળિયેથી પાછી વાત કરી છે 35 મીટર નીચે આવેલ છે। તો જો લો વૃક્ષ છે, વૃક્ષના તળિયેથી કેટલા મીટર? તો અહીંયા 35 મીટર। કેટલા મીટર? 35 મીટર दूर आवेल होय अने क्षितिज साथे 15 डिग्रीनो खूणो बनावे छे। अहींया सिरोलम दिशा एटले 90 डिग्रीनो खूणो। तो आपणी रकम आटले पूरी थई। हवे आगळ के छे 35 मीटर नीचे आवेला मैदानना एक बिंदुएथी, तो अहींया तळियुं हतुं, तळियेथी 35 मीटर नीचे आवता रह्या केटला डिग्री? 15 डिग्री। त्या एक बिंदु छे, तो आ बिंदु थई गयुं। आ बिंदुएथी जोता वृक्षनी टोचनो उच्छेद कोण केटलो छे? 60 डिग्री मालूम पड़े छे। तो उच्छेद कोण आपणे केटलो दर्शावे छे? 60 डिग्री। उच्छेद कोण एटले उपरनी तरफनो, अवच्छेद कोण एटले नीचेनी तरफनो। आवुं आपणे नीचला धोरणनी अंदर शीखी गया छे।
કોનો? વૃક્ષની ટોચનો. તો વૃક્ષની ટોચ ક્યાં છે? અહીંયા. વૃક્ષની ટોચનો આ બિંદુએથી ઉચ્છેદ કોણ કેટલો આપે છે? 60 ડિગ્રી. 60 ડિગ્રી ખૂણો આપેલ છે. પરફેક્ટ. ઓકે, પછી આગળ શું કે છે? માલુમ પડે છે તો કે વૃક્ષની ઊંચાઈ શોધો. તો આપણે વૃક્ષની ઊંચાઈ શોધવાની છે. આટલેથી આ ભાગ, એની ઊંચાઈ કેટલી છે? સૌપ્રથમ આપણે શું કરીએ? નામ આપી દઈએ. કેપિટલ A, B, C એન્ડ D. તો ટૂંકમાં આપણે શું કરવાનું છે? CD છે એ શોધવાનો છે. પહેલેથી ફિક્સ કરી દો. હવે આકૃતિ મુજબ થોડી ઘણી આપણને ખબર પડવી જોઈએ. ચલો પહેલી વાત કરીએ તો નામ નિર્દેશન જે છે એ લાઈન દર્શાવવી જરૂરી છે. તો અહીંયા પહેલી લાઈન દર્શાવી દો. આકૃતિ મુજબ ધારતા અને દર્શાવતા, એટલે તમારે જે બધું જોવું હોય એ બધું અહીંયા દર્શાવેલું છે. તમે જોઈ લો. કે જે તપાસશે પેપર એને ખબર પડી જશે, જોઈ લેશે જાતે. આ લાઈન ફરજિયાતપણે આપણે આકૃતિવાળા એક્ઝામ્પલ હોય એમાં લખી જ દેવાની. એટલે તમારે આ ABC, વૃક્ષ છે, ટેકરી છે, ખૂણો છે, એવી કોઈ ઝંઝટ મારી કરવાની રહેશે નહીં. કમ્પ્લીટ. ખાસ પરફેક્ટ આપણી ફેવરિટ લાઈન છે. ચલો આકૃતિ મુજબ ધારતા અને દર્શાવતા આપણે દર્શાવી દીધું. હવે આપણે ઉપયોગ કયો કરવાનો છે કોન્સેપ્ટ એ નક્કી કરી દઈએ. પહેલાં તો અહીંયાથી ઓબ્ઝર્વેશન કરો. ખૂણો એ છે. આ ટોટલ ખૂણો કેટલો છે? 60 ડિગ્રીનો. તો આ ખૂણો કેટલો થાય? કેટલો થશે? તો 60 ડિગ્રી છે, મેં 15 ડિગ્રી જતા રહેશે તો કેટલો ખૂણો રહેશે? અરે 45 ડિગ્રી થશે. માત્ર આટલો ભાગ. પરફેક્ટ. 45 ડિગ્રી થાય. ચલો હવે બીજો ટોપિક અહીંયાથી શું ખબર પડે છે કે ત્રિકોણ A, B અને D છે. કેવો દેખાય છે? કાટકોણ ત્રિકોણ. ત્રિકોણ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? હંમેશા 180 ડિગ્રી થાય. બરાબર. તો એક કોન્સેપ્ટ પણ આપણે દર્શાવી શકીએ. તો આ ખૂણાનું મૂલ્ય કેટલું થાય? તો આ કેટલા ડિગ્રી છે? ટોટલ 60 ડિગ્રી અને 90 ડિગ્રી. તો આ ખૂણો કેટલો મળશે? 60 અને 90 150. 150 તો આ કેટલું હોય? 30 ડિગ્રી થાય. ઓકે ઓકે. તો આટલી ક્લિયર કટ વસ્તુ થઈ ગઈ. ચલો જે વસ્તુ આપણે બોલ્યા આ દર્શાવ્યું એ શું કરી દઈએ? થોડી નોંધ કરી દઈએ. આપણે જાણીએ મુજબ જોઈ લો. માપખૂણો BAD. માપખૂણો BAD બરાબર કેટલા છે? 60 ડિગ્રી. બરાબર કોનો સરવાળો છે? તો જોઈ લો. માપખૂણો BAC પ્લસ માપખૂણો CAD. જોઈ શકો છો માપખૂણો BAC કેટલો આપે છે? 15 ડિગ્રી. તો પ્લસ માપખૂણો CAD કેટલો થાય? તો આપણે દર્શાવી દીધો છે ઓલરેડી. 60 માંથી 15 જશે તો 45 ડિગ્રી. માટે માપખૂણો CAD બરાબર કેટલા થાય? 45 ડિગ્રી થાય. ડન. તો પહેલો કોન્સેપ્ટ આપણે જે જરૂર હતો એ પૂરો કરી દીધો. બીજો 30 ડિગ્રી દર્શાવ્યો છે. કેવી રીતે આવ્યો એ દર્શાવી દઈએ. તો ત્રિકોણ ABD. ABD ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? યસ, A પ્લસ B પ્લસ D બરાબર કેટલા થાય? 180 ડિગ્રી થાય. ખૂણો A આખો જોઈ શકો છો 60 પ્લસ B કેટલો છે? 90 ડિગ્રી. D આપણે શોધવાનો છે 180 ડિગ્રી. માટે માપખૂણો D બરાબર કેટલો થઈ ગયો? તો 30 ડિગ્રી થાય. બીજો કોન્સેપ્ટ આપણે અહીંયા આ દર્શાવી દીધો. કમ્પ્લીટ. બે ખૂણા ક્લિયર કટ થઈ ગયા. હવે શું કરીએ? જે આ વસ્તુ આપણે દર્શાવી છે એમાં વૃક્ષ છે. વૃક્ષની ઊંચાઈ આપણે શોધવાની છે. વૃક્ષની ઊંચાઈ જોઈ લો. કઈ છે? સીડી વાળો ભાગ. તો સીડી વાળો ભાગ આપણે શોધવાનો છે. પહેલેથી કોન્સેપ્ટ નક્કી કરી દો. અને આટલો ભાગ મેં દર્શાવ્યો 45 ડિગ્રી. તો 45 ડિગ્રી અને વૃક્ષ સામસામે છે 35 અને 30
સામ સામે છે, એનો અર્થ એવું દર્શાવે કે બાજુ અને ખૂણો છે, તો કોનો ઉપયોગ કરવાનો છે? આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો છે. કમ્પ્લીટ. સાઇન સૂત્રમાં ટોપિક કયો શીખ્યા હતા કે સ્મોલ એ બાજુ હોય તો એનો સામેનો ખૂણો કેપિટલ એ હોય તો સ્મોલ એ અપોન સાઇન કેપિટલ એ લખતા હતા, બરાબર કે નહીં? સ્મોલ બી અપોન સાઇન કેપિટલ બી લખતા હતા, બરાબર કે નહીં? સ્મોલ સી અપોન સાઇન કેપિટલ સી લખતા હતા. આપણે માત્ર જે વસ્તુની જરૂર છે એ બંનેનો ગુણોત્તર દર્શાવીશું. તો હવે મારે શું કરવું છે? પહેલા એ ત્રિકોણ દર્શાવું તો તમને ક્લિયર કટ ખ્યાલ આવી જાય. ચલો, તો આ ભાગનો ત્રિકોણ હું દર્શાવી દઉં. જોઈ લેજો વ્યવસ્થિતપણે. સી ડી એ કેટલા ડિગ્રી આપણી પાસે છે? 45 ડિગ્રી. ડી કેટલો છે? 30 ડિગ્રી. આ આપણું વૃક્ષ છે. ડી ની સામેની બાજુ કઈ કહેવાય? આ. એનું માપ કેટલું આપ્યું છે? 35 મીટર. તો આપણને બધી જ વસ્તુ ક્લિયર કટ આપી દીધી છે. ચલો, ડી ની સામેની બાજુ આ અને 45 ડિગ્રીની સામેની બાજુ આ. સામ સામેનો ગુણોત્તર લઈ લો. હંમેશા ગુણોત્તર કેવો હોય? સાઇન સૂત્ર મુજબ સમાન હોય. તો અહીંયા હું સાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો છું. કોન્સેપ્ટ આપણે બોલી દીધો, છતાં રિવિઝન કરી દીધું. માટે ત્રિકોણ CAD માં સાઇન સૂત્રનો ઉપયોગ કરતા વૃક્ષની સામેનો ખૂણો કયો છે? ખૂણો એ. CAD લખીશું, પાછું ધ્યાનમાં રાખવાનું. તો CD બાજુ અપન સામેનો ખૂણો સાઇન ખૂણો CAD બરાબર. બીજી બાજુ કઈ છે? AC અપન AC બાજુ છે, સામેનો ખૂણો કયો છે? માત્ર D, એટલે લખી દઈશું સાઇન D. CD છે એ આપણું વૃક્ષ છે, શોધવાનું છે, કરતા બનાવી દો. તો માટે CD બરાબર AC ની કિંમત જોઈ લો 35, તો 35 સાઇન CAD, તો સાઇન જમણી બાજુ મોકલી દો, ગુણકમાં જતા રહેશે. CAD છે કેટલા ડિગ્રી છે? 45 ડિગ્રી. D છે કેટલા ડિગ્રી છે? 30 ડિગ્રી. સાઇન 45 ડિગ્રીનું મૂલ્ય આપણને આવડે છે 1/√, તો 35 × 1/√. સાઇન 30 નું મૂલ્ય 1/2, તો 1/2. ચલો, ઋતુ યસ કેન્સલ થઈ શકશે, તો આ ઋતુ મળશે છેદની અંદર, બરાબર કરીને 35 ભાગ્યા 1/√. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. તો માટે 35 × ઋતુ બરાબર શું દર્શાવે છે? તો CD શું છે? તો માટે વૃક્ષની ઊંચાઈ આપણે શું ધારી હતી? CD બરાબર કેટલા થાય? 35 ઋતુ. એકમ કયો આપે છે? મીટર. પરફેક્ટ. ઓકે, 35 મીટર. ચલો, તો અહીંયા આજનો અધ્યાય કેવો થાય છે? પૂર્ણ થાય છે. મળીશું હવે લાસ્ટ ટોપિક ટાઈપ નંબર 10 કોસાઇન સૂત્રો આધારિત એક્ઝામ્પલ સાથે. ત્યાં સુધી જોતા રહો મહેસાણા. ચલો તારે આવજો.